સુરત જિલ્લાના ઉશ્કેર ગામમાં થયેલી 26 લાખ રૂપિયાથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ સુરત ગ્રામ્ય એલસીબીએ ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે. પોલીસે દાહોદ જિલ્લાની કુખ્યાત મેડા ગેંગના મુખ્ય સૂત્રધાર વનેશ મેડા સહિત કુલ 9 આરોપીઓને ઝડપી 12,45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તડકેશ્વર પોલીસ વિસ્તારમાં થયેલી આ ચોરીની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે માંડવી કીમ રોડ પરથી મારુતિ ઇકો કારને રોકી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે ફરિયાદી પાસે મજૂરી કામ કરતા વિનોદ વસાવાએ જ ઘરની માહિતી અને ચોરી માટે ટીપ આપી હતી. પોલીસે તેને પણ ઝડપી લઈ તમામ આરોપીઓને વધુ કાર્યવાહી માટે તડકેશ્વર પોલીસને સોંપ્યા છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસંધાને તાજેતરમાં તડકેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉશ્કેર ગામ ખાતે 26 લાખ ઉપરાંતની ઘરફોડ ચોરી થયેલ હોય, જે ચોરી ડિટેક્ટ કરવા માટે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને ચોક્કસ વર્કઆઉટ હાથ ધરેલ. જે દરમિયાન મળેલ બાતમીના આધારે માંડવીથી કીમ તરફ આવતી ઇકો કારને રસ્તામાં કોર્ડન કરીને રોકવામાં આવેલ, જે ગાડીમાંથી કુલ 8 ઇસમો પકડાયેલ અને તેઓની અંગ ઝડપી તથા ગાડીની ઝડપી કરતા રોકડા રૂપિયા તથા સોનાના ઘરેણાઓ મળી આવેલ. ઝડપાયેલ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત આપેલ અને આ ગુનો કેવી રીતે આચરેલ જે અંગે વધુ પૂછપરછ કરતા આમાં ઝડપાયેલ આરોપી વિનોદભાઈ લલ્લુભાઈ વસાવાનાઓએ સદર આરોપીઓને ટીપ આપી. ટીપ આપનાર આરોપી વિનોદભાઈ લલ્લુભાઈ વસાવા, જે ફરિયાદીના ખેતરમાં છેલ્લા 3 માસથી કામ કરતા હતા અને ફરિયાદીના ઘરે અવારનવાર આવવા જવાનું થતું હોવાથી તેઓને જાણવા મળેલ કે ફરિયાદીના ઘરે ફરિયાદી તથા તેના પત્ની બંને એકલા જ રહે છે તથા ખેતીની આવક પણ સારી છે, જેથી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા કિંમતી વસ્તુને રૂપિયા વધુ મળે એવી શક્યતા છે, જેના આધારે તેમણે દાહોદ અને પંચમહાલના આરોપીઓનો સંપર્ક કરેલ. કુલ પકડાયેલ 9 આરોપીઓના નામ વિનોદભાઈ લલ્લુભાઈ વસાવા ટીપ આપનાર તથા મેડા ગેંગનો મુખ્ય સૂત્રધાર વનેશભાઈ પાંગલાભાઈ પુન્યાભાઈ મેડા, નરવતસિંહ નનુભાઈ રાઠવા, ઈશ્વરભાઈ ભારતાભાઈ મેડા, ટીનુભાઈ પાંગલાભાઈ દલસિંહભાઈ મેડા, શૈલેષભાઈ નવલસિંહભાઈ મેડા, નરુભાઈ કાળિયાભાઈ રેવલાભાઈ પરમાર તથા જયંતિભાઈ શેલુભાઈ રાઠવા, મનહરભાઈ નાનજીભાઈ નાયક 9ની ધરપકડ કરવામાં આવેલ છે અને રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ ઘરમાંથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 5,23,000, સોનાની ચેન નંગ 1, સોનાની પેન્ડલ સાથેની ચેન નંગ 1 તથા અન્ય મુદ્દામાલ સાથે મળી 12,01,500નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આત્મીયતા ન્યૂઝ, બારડોલી.